આપણે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ અવકાશીય બંધારણ જોયું, પરંતુ ગ્લુકોઝની અંદર આપણે કહ્યું કે પ્રથમ કાર્બન છે એ આલ્ડીહાઇડ કાર્બન છે, પણ ગ્લુકોઝની અંદર જ્યારે અમુક આલ્ડીહાઇડ માટેની સ્પેશિયલ કસોટી કરવામાં આવે ત્યારે ગ્લુકોઝ એ પ્રક્રિયા આપતો નથી. એના ઉપરથી ડાઉટ જાય કે ગ્લુકોઝ એ મુક્ત શૃંખલાવાળું બંધારણ ધરાવતો નથી, એટલે ગ્લુકોઝ એ ચક્રીય બંધારણ ધરાવે છે. ગ્લુકોઝ ચક્રીય બંધારણ ધરાવે છે, એના વિશે આપણે સમજી લઈએ. તો સૌથી પહેલું તો આપણે કહ્યું કે કઈ પ્રક્રિયા ઉપરથી જાણવા મળે કે ગ્લુકોઝ એ ચક્રીય બંધારણ ધરાવે. તો અહીંયા નંબર 1, સામાન્ય રીતે આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડીહાઇડ એ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 સાથે યોક્સિલ પ્રક્રિયા આપે છે. પરંતુ ગ્લુકોઝ NaHSO3 સાથે પ્રક્રિયા આપતો નથી. નંબર 2, જો આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડ એ ફેહલિંગ અને ટોલેન્સ ના દ્રાવણનું રિડક્શન કરે છે. તથા સ્કિફના પ્રક્રિયક સાથે જાંબલી રંગ આપે છે. આપણે જોયું કે ગ્લુકોઝ આ બંને પ્રક્રિયા આપે છે, પરંતુ ગ્લુકોઝ એક સ્કિફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતો નથી. એટલે ડાઉટ જાય છે કે ગ્લુકોઝ એ ચક્રીય બંધારણ ધરાવે છે. ગ્લુકોઝ સ્કિફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતો નથી. ત્રીજું કે આલ્ડીહાઇડ ક્યારે મ્યુટા રોટેશનનો ગુણધર્મ ધરાવતો નથી. આલ્ડીહાઇડ ક્યારે મ્યુટા રોટેશન નો ગુણધર્મ ધરાવતો નથી, પરંતુ ગ્લુકોઝ મ્યુટા રોટેશન ધરાવે છે. એટલે કે પરિવર્તિત પરિભ્રમણ. એટલે મ્યુટા રોટેશન થવાને કારણે જે ડી પ્લસ ગ્લુકોઝ છે એના 2 સ્વરૂપો મળે. ડી પ્લસ ગ્લુકોઝના અહીંયા 2 સ્ફટિક સ્વરૂપ મળતા હોય છે. ડી પ્લસ ગ્લુકોઝના 2 સ્ફટિક સ્વરૂપ મળે છે. એક છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીજું છે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો અહીંયા
આપણે મ્યુટા રોટેશન વિશે જોઈએ છીએ કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે, તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું 303 કેલ્વિન તાપમાને પાણીમાં સ્ફટિકીકરણ પામે છે। આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ 303 કેલ્વિન તાપમાને પાણીમાં સ્ફટિકીકરણ પામે છે। તે પાણી ઉપરાંત ઇથાઇલ આલ્કોહોલ અને ગ્લેશિયલ એસિટિક એસિડ માં સ્ફટિકીકરણ પામે છે। તો આ રીતે જે સ્ફટિક મેળવવામાં આવ્યા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના, તે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું પાણીની અંદર તાજું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે। આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું પાણીમાં તાજું જલીય દ્રાવણ બનાવી અને તેનું પરિભ્રમણ મૂલ્ય માપવામાં આવે છે। તેનું પરિભ્રમણ મૂલ્ય માપવામાં આવે છે, જે શરૂઆતમાં 112 ડિગ્રી હોય છે, જે સમય જતાં ઘટીને 52.5 ડિગ્રી થાય છે અને પછી તેના મૂલ્યમાં ઘટાડો થતો નથી। આ જ પ્રમાણે બીટા ડી પ્લસ ગ્લુકોઝનું આ જ પ્રમાણે બીટા ડી પ્લસ ગ્લુકોઝનું 371 કેલ્વિન તાપમાને ગરમ પાણીમાં સ્ફટિકીકરણ કરવામાં અથવા તો પેરિડીનમાં સ્ફટિકીકરણ કરવામાં આવે છે અને તેનું તાજું દ્રાવણ બનાવી પરિભ્રમણ મૂલ્ય માપતા 19 ડિગ્રી મળે છે, જે સમય જતાં વધીને 52.5 ડિગ્રી થાય છે। એટલે આલ્ફા અને બીટા માટે એક સ્થાયી પરિભ્રમણ મૂલ્ય મળ્યું 52.5, જેને કહેવામાં આવશે મ્યુટા રોટેશન મૂલ્ય અથવા તો પરિવર્તિત પરિભ્રમણ મૂલ્ય કહે છે। આ જે મળ્યું તે મૂલ્યને શું કહેવામાં આવશે? મ્યુટા રોટેશન મૂલ્ય અથવા પરિવર્તિત પરિભ્રમણ મૂલ્ય કહે છે। એટલે અહીં આલ્ફા અને બીટા 52.5 ડિગ્રીએ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય, એટલે આલ્ફાનું બીટામાં અને બીટાનું આલ્ફામાં પરિવર્તન થતું હોય છે। તો હવે આના આપણે
આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝના ફિશર અને હાવર્થના બંધારણ જોઈશું. બરાબર, ચક્રીય બંધારણ કેવી રીતે બને તેના વિશે. તો આપણને ગ્લુકોઝનું જે બંધારણ છે ચક્રીય બંધારણ એ ગ્લુકોઝના આ મુક્ત શૃંખલાવાળા બંધારણ વડે સમજાવી શકાતું નથી. અહીં ગ્લુકોઝની અંદર એક OH સમૂહ જે આલ્ડીહાઇડ સાથે જોડાઈને ચક્રીય હેમી એસિટાલ બનાવે છે અને તેવું શોધવામાં આવ્યું કે ગ્લુકોઝ એ 6 સભ્ય ધરાવતું વલય બનાવે છે. એટલે અહીં આપણે એવું કહ્યું કે ગ્લુકોઝનો એક OH સમૂહ કે જે આલ્ડીહાઇડ સાથે જોડાઈને ચક્રીય હેમી એસિટાલ બનાવે છે, જેની અંદર C5 કાર્બનનો OH જે આલ્ડીહાઇડ સાથે હેમી એસિટાલ બનાવે ચક્રીય, એટલે આ આલ્ડીહાઇડમાં રહેલો H અને ઓક્સિજન સાથે બીજો H જોડાઈને OH, એટલે આ H O સાથે જોડાશે. તો નંબર 1. બાકીનું બંધારણ એમના એમ OH H H OH C C CH2 OH OH H H અને આ પાંચમો કાર્બન, આ પહેલો કાર્બન, એ આ રીતે એનું જોડાણ થાય અને જોડાણ થઈને તે આ રીતે 6 સભ્ય ધરાવતું વલય બનાવતું હોય છે, જેને આપણે કહીશું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આપણે કહ્યું કે પરિવર્તિત પરિભ્રમણ મૂલ્ય આનું 52.5 ડિગ્રી છે. એટલે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અહીંયા ઓપન થાય, ડબલ બોન્ડ O H 2 3 4 5 અને 6 OH H H OH OH H H OH. તો આ H જે આપણે જાણીએ આની સાથે જોડાયો હતો. હવે અહીં ફરીથી આપણે એનું બીજું સ્વરૂપ જોઈએ, બીટા. તો 6 કાર્બન 1 2 3 4 5 6. તો પહેલા કાર્બન ઉપર OH અહીંયા બને અને આ H. બાકી એમના એમ H OH H H CH2 OH OH H OH અને આ પહેલા પાંચમાનું જોડાણ O સાથે અને બનશે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આ જે બે બંધારણો છે આલ્ફા અને બીટા, જે એકબીજામાં પરિવર્તનશીલ હોય છે. તો તમે બંને બંધારણમાં જુઓ તો બંને બંધારણમાં તફાવત માત્ર ને માત્ર તેના પ્રથમ કાર્બન ઉપર રહેલા OH ના સ્થાન ઉપર જોવા મળે છે. અહીંયા પહેલા બંધારણની અંદર જુઓ તો OH જમણી બાજુમાં છે, જ્યારે અહીંયા બંધારણમાં OH ડાબી બાજુમાં. તો આ જે બંધારણમાં રહેલા કાર્બન ઉપર OH ના સ્થાન જે જમણી અને ડાબી બાજુ પર જોવા મળે છે, તે કાર્બન C1 ને કહેવામાં આવે છે એનોમેરિક કાર્બન. શું કહેવામાં આવશે? એનોમેરિક કાર્બન. અને આ એનોમેરિક કાર્બનને કારણે આપણને 2 એનોમર્સ મળે છે. એનોમેરિક કાર્બનને લીધે આપણને 2 એનોમર્સ મળે. કયા 2 એનોમર્સ? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ.
અહીં હાવર્થે દર્શાવ્યું કે હવે આવશે હાવર્થનું બંધારણ. તો હાવર્થે દર્શાવ્યું કે ગ્લુકોઝ એ 6 સભ્ય ધરાવતી વલય રચના બનાવે છે, જેને આપણે પાયરેન કહેવામાં આવે છે. અને એ પાયરેન ઉપરથી આનું નામ આપવામાં આવશે ગ્લુકોઝનું ગ્લુકોપાયરેનોઝ. અને ગ્લુકોઝ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો હોવાનું માનવામાં આવે છે, એટલે આલ્ડોહેક્ઝોઝ પણ કહેવાય છે. આલ્ડોહેક્ઝોઝ. તો ગ્લુકોઝ એ 6 સભ્ય ધરાવતી ચક્રીય રચના ધરાવે છે. તો તેના માટે હાવર્થે બંધારણ આપ્યું આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ માટેનું. તો તમે જુઓ કયા કાર્બનનું જોડાણ O મારફતે થયું છે, પહેલા અને 5મા કાર્બનનું. તો આ કાર્બનને નંબર 1 કહું તો આ કયો બનશે? નંબર 5. તો નંબર 1 2 3 4 5. હાવર્થે કહ્યું કે અહીં એનોમેરિક કાર્બન પર રહેલો OH સમૂહ જો નીચેની તરફ હોય તો તેને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય. એનોમેરિક કાર્બન પર રહેલો OH સમૂહ નીચેની તરફ હોય તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય છે. એટલે આ કઈ બાજુના સભ્યો થયા સમૂહો? તો એ જમણી બાજુના છે. તો એ બધા આપણે નીચે મૂકી દેવાના. OH H OH H H CH2OH, અહીંયા OH H, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આ જ પ્રમાણે બીટા ડી પ્લસ ગ્લુકોઝ માટે તેને બંધારણ આપ્યું. તો આને આપણે નંબર 1 કહીએ. 2 3 4 5. જો એનોમેરિક કાર્બન ઉપર OH ગ્રુપ ઉપરની તરફ હોય તો તેને બીટા ડી પ્લસ ગ્લુકોઝ કહેવામાં આવે છે. એટલે OH કઈ બાજુ છે? ડાબી બાજુમાં. તો આ બધા ગ્રુપ ઉપરની તરફ, જે આપણે આગળ કહ્યું તે રીતે. તો અહીંયા H OH જમણી બાજુના સભ્યો નીચેની તરફ, OH H CH2OH, જેને કહીશું બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આ બંધારણ એ હાવર્થે રજૂ કરેલા બંધારણ છે અને આ બંધારણ એ ફિશરના બંધારણ છે. ક્લિયર? હવે આપણે જોઈશું ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ જે આપણને ફળો, મધ અને શાકભાજીમાંથી મળે છે. ફ્રુક્ટોઝ કે જે આપણને ફળો, મધ અને શાકભાજીમાંથી મળે. બીજો ફ્રુક્ટોઝ ક્યાંથી મળે? તો આપણે હમણાં જોયું કે સુક્રોઝ જે છે, સુક્રોઝનું જળ વિભાજન કરતા ગ્લુકોઝની સાથે મળે છે. ગ્લુકોઝ સાથે ફ્રુક્ટોઝ મળે છે. ફ્રુક્ટોઝ
કે જેનું આણ્વીય સૂત્ર C6H12O6 છે। ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ છે માટે તે કીટોહેક્ઝોસ શર્કરા છે। કીટોન સમૂહ આવેલો છે માટે તે કીટોહેક્ઝોસ શર્કરા છે। ફ્રુક્ટોઝ કે જેનો C2 કાર્બન બીજા નંબરનો કાર્બન એ કીટોન સમૂહ ધરાવે છે। સુક્રોઝ એ ગ્લુકોઝના જેમ ફ્રુક્ટોઝ ગ્લુકોઝની જેમ સરળ શૃંખલા ધરાવે છે। સરળ શૃંખલા ધરાવતું બંધારણ ધરાવે છે। એટલે આ રીતે એનું બંધારણ છે CH2OH 1 2 3 4 5 અને 6। તો બીજો કાર્બન CO, ત્રીજો H OH, ચોથો OH, પાંચમો H OH, છઠ્ઠો CH2OH। પરંતુ ફ્રુક્ટોઝ એ વામભ્રમણીય છે। ફ્રુક્ટોઝ એ વામભ્રમણીય છે અને તે ડી વિન્યાસ દર્શાવે છે માટે આને ડી માઇનસ ફ્રુક્ટોઝ કહેવાય છે। ગ્લુકોઝની જેમ ફ્રુક્ટોઝના પણ બે સ્વરૂપો મળે છે। ફ્રુક્ટોઝના બે સ્વરૂપો મળે, એક આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ અને બીજો બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ। તો આગળ જેમ શીખવાડ્યું તે જ પ્રમાણે ફ્રુક્ટોઝની અંદર આ બીજો કાર્બન અને આ પાંચમો કાર્બન, પાંચમા કાર્બનનો OH બીજા કાર્બનના કીટોન સાથે તે ચક્રીયકરણ પામે છે। એટલે કે ફ્રુક્ટોઝનો C2 કાર્બન એ એનોમેરિક કાર્બન બને છે। એનોમેરિક કાર્બન બને છે ફ્રુક્ટોઝનો કયો કાર્બન? C2, જેના લીધે આપણને તેના બે સ્વરૂપો મળશે, આલ્ફા અને બીટા। એટલે આ રીતે કે C બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો। અહીંયા આવશે CH2OH। આ કયો કાર્બન? પહેલો। તો બીજો કાર્બન OH બને, બાકીનું બંધારણ એમના એમ HOH, OH, H, H, CH2OH। પણ બીજા અને પાંચમાનું જોડાણ આ રીતે થાય, જેને કહીશું આપણે આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ। આ એનોમેરિક કાર્બન છે। જો OH જમણી બાજુમાં હોય તો એને ડી કહ્યું આપણે, બરાબર, અને આ OH હવે કઈ બાજુ મૂકી દઈએ? અરે એનોમેરિક કાર્બન ઉપર OH જમણી બાજુમાં હોય તો આલ્ફા કહ્યું, બરાબર। હવે આ OH ડાબી બાજુમાં હોય તો 1, એટલે 2, 3, 4, 5 અને 6, છઠ્ઠો CH2OH। પણ એનોમેરિક કાર્બન ઉપર OH ડાબી બાજુમાં, CH2OH પહેલો કાર્બન, આ H
OH OH H H અને બીજા પાંચમાનું જોડાણ જેને કહીશું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. પરિણામે અહીં 5 સભ્ય ધરાવતી ચક્રીય રચના બને. જેને કહેવામાં આવે છે ફ્યુરાન. એટલે કે ફ્રુક્ટોફ્યુરાનોઝ બને. ફ્રુક્ટોફ્યુરાનોઝ અથવા કીટોફ્યુરાનોઝ પણ કહેવાય, કારણ કે કીટોન સમૂહ આવેલો છે. તો આની ઉપરથી હાવર્થના આપણે 2 બંધારણ રજૂ કરી શક્યા, આલ્ફા અને બીટા. એટલે આની ઉપરથી 5 સભ્યવાળી રચના બનાવીએ. તો કોનું જોડાણ છે? બીજા અને પાંચમાનું. તો ધારો કે આને હું સેકન્ડ કહું તો આ 5મો નંબર બની જાય. તો હવે એનોમેરિક કાર્બન ઉપરનો OH નીચેની તરફ હોય તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ માટે આ CH2OH આ બનશે ત્રીજો કાર્બન. ત્રીજા કાર્બન ઉપર જમણી બાજુમાં H, ચોથા કાર્બન ઉપર જમણી બાજુમાં OH, પાંચમામાં H અને છઠ્ઠો CH2OH. અહીંયા આવશે OH. તો આને કહીશું આપણે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. હાવર્થનું આ બંધારણ. એ જ પ્રમાણે આનું બનાવીએ. તો સેકન્ડમાં એનોમેરિક કાર્બન ઉપર OH ઉપર CH2OH. કયો કાર્બન છે? એનોમેરિક. ત્રીજો કાર્બન OH H H OH H CH2OH. તો આ બનશે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. કોના બંધારણ? હાવર્થના. ક્લિયર? હવે આપણે ડાયસેકેરાઇડ સંયોજન જોઈશું. ડાયસેકેરાઇડ સંયોજન એટલે કે ડાયસેકેરાઇડનું આપણે મંદ એસિડ અથવા ઉત્સેચક વડે જળ વિભાજન કરવામાં આવે તો તેમાંથી 2 મોનોસેકેરાઇડ એકમ મળે તો તેને કહેવામાં આવશે ડાયસેકેરાઇડ. જે કાર્બોહાઈડ્રેટનું મંદ એસિડ અથવા તો ઉત્સેચક વડે જળ વિભાજન કરવામાં આવે અને 2 મોનોસેકેરાઇડ એકમો મળે તો તેને ડાયસેકેરાઇડ કહે છે. અહીંયા 2 મોનોસેકેરાઇડ એકમ સમાન અથવા જુદા જુદા હોય છે. સમાન અથવા જુદા જુદા હોય છે. જ્યારે 2 મોનોસેકેરાઇડ એકમો એકબીજા સાથે જોડાય ત્યારે પાણીનો એક અણુ દૂર થાય છે. 2 મોનોસેકેરાઇડ એકમો જોડાય, 2 મોનોસેકેરાઇડ એકમ જોડાય ત્યારે H2O નો એક અણુ દૂર થાય છે.
અને 2 મોનોસેકેરાઇડ એકમ ઓક્સાઇડ સાંકળ બનાવે છે. તો 2 મોનોસેકેરાઇડ એકમો જ્યારે ઓક્સિજન વડે સાંકળ બનાવે, જ્યારે 2 મોનોસેકેરાઇડ એકમો, આ એક મોનોસેકેરાઇડ, આ બીજી મોનોસેકેરાઇડ, જે ઓક્સિજન સાંકળ વડે આ રીતે જોડાણ કરે તો તેને કહેવામાં આવશે ગ્લાયકોસિડિક સાંકળ કહે છે, અથવા તેને ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે છે. ડાયસેકેરાઇડની અંદર જો મોનોસેકેરાઇડ એકમ ડાયસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ માં આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ હોય તો તે રિડ્યુસિંગ શર્કરા કહે છે. એટલે ડાયસેકેરાઇડની અંદર 2 મોનોસેકેરાઇડમાંથી કોઈ એક મોનોસેકેરાઇડનો એનોમેરિક કાર્બનનો OH બંધમાં ભાગ લેતો ન હોય તો તેને એનોમેરિક કાર્બનને કારણે તે રિડ્યુસિંગ શર્કરા બને છે. યાદ રાખજો કે ડાયસેકેરાઇડમાં જો મોનોસેકેરાઇડનો એનોમેરિક કાર્બનનો OH સમૂહ ગ્લાયકોસિડિક બંધમાં ન જોડાય તો તે શર્કરા રિડ્યુસિંગ શર્કરા બને છે. રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ એનોમેરિક કાર્બન ઉપરથી નક્કી થાય ડાયસેકેરાઇડ માટે. તો ડાયસેકેરાઇડની અંદર આપણે સૌથી પહેલું જોઈશું સુક્રોઝ. સુક્રોઝ આપણને બીટ અને કેન સુગરમાંથી મળે. સુક્રોઝ બીટ અને કેન સુગરમાંથી મળે છે. સુક્રોઝ કે જેનું સૂત્ર C12H22O11. સુક્રોઝનું મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા સુક્રેજ અથવા સુક્રેલેજ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો C6H12O6 પ્લસ C6H12O6 એટલે એક આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીજો બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ મળે છે. યાદ રાખજો, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને આ મળશે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ મળે છે. જેમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો C1 કાર્બન, જેમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનો
C1 કાર્બન બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝના C2 કાર્બન સાથે C1OC2 ગ્લાયકોસિડિક સાંકળ વડે જોડાય છે. એટલે હવે આપણે આનું બંધારણ હાવર્થ પ્રમાણે બનાવીએ તો ગ્લુકોઝ એ 6 મેમ્બર રિંગ બનાવે, જેનો આ કાર્બન પહેલો અને આ પાંચમો. કયો કીધો છે? આલ્ફા. એટલે આ H એનોમેરિક કાર્બન ઉપર OH નીચે, આ H OH H OH OH H H CH2OH. અહીંયા સામે આવશે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝનો કયો કાર્બન? C2. તો C2 એનોમેરિક કાર્બન છે. તો એનોમેરિક કાર્બન હોય તો અહીંયા OH ઉપર, H ત્રીજો કાર્બન, OH H ચોથો, H OH પાંચમો, H CH2OH અહીંયા આવશે, સોરી CH2OH. એટલે હવે આ કાર્બન જે ગ્લુકોઝના C1 સાથે ગ્લાયકોસિડિક સાંકળ વડે જોડાય ત્યારે પાણીનો એક અણુ શું કરે? ગુમાવે. અહીંયાથી H2O દૂર થશે અને એક ઓક્સિજન વધશે. પરિણામે આ રીતે આ બની ગયું સુક્રોઝ. તો આ હતો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને આ છે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. ક્લિયર? તો આપણે અહીંયા સુક્રોઝનું બંધારણ જોયું કે સુક્રોઝનું આપણે જલીય દ્રાવણ બનાવીએ તો એ સુક્રોઝનું જલીય દ્રાવણ દક્ષિણ ભ્રમણીય છે. બરાબર. સુક્રોઝનું જલીય દ્રાવણ દક્ષિણ ભ્રમણીય છે, પરંતુ જળ વિભાજનને અંતે જે મિક્સચર મળ્યું એ મિક્સચર એ વામ ભ્રમણીય હોય છે. એટલે જળ વિભાજનને અંતે મિશ્રણ વામ ભ્રમણીય બને છે. મિશ્રણ કેવું બની જાય? વામ ભ્રમણીય. કેમ? કારણ કે આપણને એક ઘટક મળે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જે દક્ષિણ ભ્રમણીય છે, જેનું મૂલ્ય છે 52.5 ડિગ્રી. જ્યારે બીજો ઘટક છે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ, જે વામ ભ્રમણીય છે, જેનું મૂલ્ય છે -92.4 ડિગ્રી. अब બંનેનું તમે મૂલ્ય જુઓ તો કોનું મૂલ્ય વધારે છે? ફ્રુક્ટોઝનું. પરિણામે જલીય દ્રાવણ એનું જળ વિભાજનને અંતે જે મિક્સચર મળે એ વામ ભ્રમણીય છે, કારણ કે ફ્રુક્ટોઝનું પરિભ્રમણ મૂલ્ય વધારે છે, માટે છેલ્લે એ માઇનસ મળતું
હોય છે. સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા. એનું કારણ કે તે ફિનાઇલ હાઇડ્રેજિન સાથે ફિનાઇલ હાઇડ્રેજિન સાથે ફિનાઇલ હાઇડ્રેજોન આપતો નથી. તો કેમ નોન રિડ્યુસિંગ? તો મેં પહેલાં કહ્યું હતું હમણાં જ કે ગ્લાયકોસિડિક સાંકળમાં જો બે મોનોસેકેરાઇડના એનોમેરિક કાર્બનના OH જોડાય વપરાય તો નોન રિડ્યુસિંગ બને. તો અહીંયા આપણે જોઈએ છે કે ગ્લુકોઝનો C1 કાર્બન એનોમેરિક છે, ફ્રુક્ટોઝનો C2 એનોમેરિક છે અને બંનેના OH વપરાય છે. કઈ સાંકળમાં? ગ્લાયકોસિડિક સાંકળમાં. માટે ત્યાં આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ બને નહીં. માટે નોન રિડ્યુસિંગ શર્કરા છે. ક્લિયર? નોન રિડ્યુસિંગનું કારણ તો નંબર 1 આપણે જોયું ફિનાઇલ હાઇડ્રેજન સાથે પ્રક્રિયા આપતો નથી. તો અહીંયા ગ્લુકોઝનો C1 અને ફ્રુક્ટોઝનો C2 એનોમેરિક કાર્બનનો OH સમૂહ ગ્લાયકોસિડિક સાંકળમાં વપરાય છે. માટે નોન રિડ્યુસિંગ શર્કરા. સુક્રોઝ જેનું ગળપણાંક 100 ગણવામાં આવેલો છે અને તેની મદદથી બાકીના નો ગળપણાંક નક્કી થાય છે. જેમ કે ફ્રુક્ટોઝ, તો ફ્રુક્ટોઝનો 176, લેક્ટોઝ તો એનો 16 ગળપણાંક નક્કી થયો છે. જો સુક્રોઝને આપણે 483 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે, સુક્રોઝને 483 કેલ્વિન તાપમાને ગરમ કરતા તેનો હાઇડ્રેટ દૂર થાય છે. હાઇડ્રેટ એટલે H2O. અને કથ્થાઈ રંગનો અસ્ફટિકમય બને છે. અસ્ફટિકમય બને છે જેને કેરેમલ કહે છે. અને કેરેમલનો ઉપયોગ તમે જાણો છો મીઠાઈ અને આઈસ્ક્રીમની બનાવટમાં કોફી કલર માટે થાય છે. હવે આપણે જોઈશું સેકન્ડ ડાયસેકેરાઇડ માલ્ટોઝ. માલ્ટોઝ જે છે એ જવમાં માલ્ટ નામનો પદાર્થ હોય છે. જવમાં માલ્ટ નામનો પદાર્થ જેના મુખ્ય ઘટકને માલ્ટોઝ કહે છે. માલ્ટોઝને માલ્ટ શર્કરા પણ કહે છે. જ્યારે આપણે સ્ટાર્ચમાંથી આલ્કોહોલ મેળવવામાં આવે ત્યારે પહેલા માલ્ટ મળતો હોય છે, એટલે કે માલ્ટોઝ મળે છે.
એટલે સ્ટાર્ચમાંથી પહેલી ડાયસેકેરાઇડ મળે, પછી આલ્કોહોલ મળે છે. માલ્ટોઝ રંગવિહીન અને સોયાકાર સ્ફટિકમય પદાર્થ છે. પાણીમાં દ્રાવ્ય છે. આલ્કોહોલમાં અદ્રાવ્ય. માલ્ટોઝ એટલે કે C12H22O11. માલ્ટોઝનું આપણે માલ્ટેજ ઉત્સેચક અથવા તો મંદ એસિડ વડે જળ વિભાજન કરીએ તો C6H12O6 પ્લસ C6H12O6 આપણને 2D પ્લસ ગ્લુકોઝ મળે છે. 2 સમાન મોનોસેકેરાઇડ એકમ મળશે D પ્લસ ગ્લુકોઝ. પણ પ્રાયોગિક અવલોકન ઉપરથી એવું સાબિત થયું છે કે બેમાંથી એકનો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બીજાના ડી પ્લસ ગ્લુકોઝના કાર્બન સાથે ગ્લાયકોસિડિક સાંકર વડે જોડાય છે. એટલે કે પ્રાયોગિક અવલોકન પરથી સાબિત થયું કે એક આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ નો સેવન અને બીજા ડી પ્લસ ગ્લુકોઝનો C4 જે C1OC4 ગ્લાયકોસિડિક સાંકર વડે જોડાય છે. MCQ માટે ખાસ યાદ રાખવાનું, આ કઈ સાંકર વડે જોડાય? C1OC4. એટલે કે અહીંયા આપણે બનાવીએ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. તો આલ્ફામાં અહીંયા OH નીચે H OH OH H OH H H CH2OH આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. હવે અહીંયા આપણે ડી પ્લસ ગ્લુકોઝ લેવાનો. તો આ એનોમેરિક કાર્બન HOH કયો કાર્બન? એનોમેરિક. H OH OH H OH H H CH2OH. આ પહેલો, બીજો, ત્રીજો અને આ કયો કાર્બન? ચોથો. તો આનો પહેલો અને આનો ચોથો એકબીજા સાથે આ રીતે ગ્લાયકોસિડિક સાંકર વડે જોડાય તો ડી પ્લસ ગ્લુકોઝ. તો અહીં એક મોનોસેકેરાઇડના C1 કાર્બન એનોમેરિક ઉપર OH સમૂહ છે અને આ એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ હોવાને લીધે માલ્ટોઝના 2 એનોમર્સ મળે, આલ્ફા માલ્ટોઝ અને
બીટા માલ્ટોઝ. કારણ કે અહીંયા આપણે કોઈ પોઝિશન નથી આપી OH ની. જો આ OH ને હું નીચેની તરફ મૂકી દઉં તો કયો બની જશે હાવર્થમાં? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આગળનો પણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, માટે એને કહીશું આપણે આલ્ફા પ્લસ માલ્ટોઝ. એટલે આ રીતે જુઓ, H OH તો આ OH નીચે મૂક્યો, કયા કાર્બનનો? એનોમેરિક. આ C1O C4, આ C4 અને આ C1, એટલે આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, આ પણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બંને પ્લસ છે માટે આને કહીશું આલ્ફા પ્લસ માલ્ટોઝ. શું કહીશું આને? આલ્ફા પ્લસ માલ્ટોઝ. H OH ઉપર, પહેલા કાર્બન ઉપર H OH OH H H CH2OH. તો તમે જાણો છો કે આ કયો બન્યું? બીટા ડી પ્લસ ગ્લુકોઝ, અને આ બનશે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. માટે આને કહીશું બીટા ડી પ્લસ માલ્ટોઝ. ક્લિયર? એટલે માલ્ટોઝનું જલીય દ્રાવણ ઓલવેઝ કેવું હોય? દક્ષિણ ભ્રમણીય હોય, કારણ કે બંને મોનોસેકેરાઇડ કહેવાય પ્લસ પ્લસ. ક્લિયર? માલ્ટોઝ, તો અહીંયા આપણે લખી દઈએ કે માલ્ટોઝ દક્ષિણ ભ્રમણીય છે. બીજું આપણે લખીએ કે માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે. કેમ? કારણ કે એક ડી ના એનોમેરિક કાર્બન ઉપર શું છે? OH. એટલે કે આપણે કહીએ કે એનોમેરિક કાર્બન પર OH સમૂહ છે, માટે ફિનાઇલ હાઇડ્રેજિન નું ફિનાઇલ હાઇડ્રેઝોનમાં રિડક્શન થાય. ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરે, ટોલેન્સ પ્રક્રિયકનું પણ રિડક્શન કરી શકે છે. ક્લિયર?